હા હા સારું સારું એ હા હા મમ્મી હો ફઈબા આવે છે કાલે. એવું? હા હા, રોકાવાના છે 2-3 હા દિવસ. 3-4 દિવસ રોકાવાના છે એવું કહેતા હતા. સારું, તો છે ને એમને ફઈબાને પકોડી ને બધું બહુ ભાવે છે, તો હું છે ને કયા દિવસે કઈ વસ્તુ બનાવવાની એ લખીને રાખું. તું છે ને સાંજે શાક લઈ આય, પકોડી બનાવીશું એક દિવસ ભાજીપાવ બનાવીશું, એક દિવસ સમોસા બનાવીશું, એટલે ફુદીનો અને બધું જે લાવવાનું ને એ વસ્તુ સાંજે લઈ આય તું જઈને. મમ્મી મને તો એવો વિચાર આવે કે આ બધાને ઘરે ફઈબા આવવાના હોય તો બધા કેવા મોઢા બગાડે, એવું બધું કરે. પણ તમે તો હંમેશા ફઈબા આવવાના હોય ને તો લિસ્ટ બનાવીને રાખો, આ બનાવીએ આ બનાવીએ આ બનાવીએ. તમને આમ કોઈ દિવસ એવું ન થાય નણંદ આવવાના હોય તો આમ તેમ? અરે ફઈબાએ આ ઘરમાં એમનું બચપન વિતાવ્યું છે, તો એમને યાદ તો આવે ને આ ઘર. અને આમ પણ મને મારી આરતી આવે તો હું કેટલી ખુશ થઉં છું, તો બાને એમની છોકરી તો યાદ આવે ને, એટલે એમને બાને એમની છોકરી આવે એટલે આનંદ થાય. અને આમ પણ ફઈબા આવે છે ને તો એમને આપણી જોડે બીજી કોઈ આશા નથી હોતી, આપણે ખાલી પ્રેમથી એમને બોલાવીએ ને તો એ ખુશ થઈ જાય. અને હું પણ મારા પપ્પાના ઘરે જઉં છું તો મારા ભાભી મને રાખે તો હું કેટલી ખુશ થઉં છું. તો પછી આપણે આપણા ફઈબાને રાખવા પડે ને. આજે હું મારા નણંદ આવે છે એમને હું સાચવું છું તો તું જોવે છે, તો તને એટલી ખબર પડશે તો કાલે સવાર મારી આરતી આવશે તો તને પણ મન થશે કે આ મમ્મી ફઈબાને કેવું સાચવે છે, તો હું મારા નણંદને સાચવું. સાચી વાત છે મમ્મી. હા, અને એ 3 દિવસ આવે આપણા ઘરે, આનંદ કરે અને આપણને કેટલી મજા આવે. અને આપણે બી આપણા પિયર જઈએ તો કેટલું આપણને ખુશી થતી હોય. તો 3 દિવસ આવે તો એ લોકો કેવા મોઢા બગાડતા હોય નણંદો આવે તો, એમાં શું મોઢા બગાડવાના મને એ ના ખબર. આ ઘર માટે ફઈબાએ પણ ઘણી મહેનત કરી છે, ત્યારે આપણે આ સારા દિવસો જોઈએ છીએ. એમને એમના બચપનમાં ઘણું કામ કર્યું છે, તો આજે એમને યાદ આવે છે અને 2 દિવસ આવે છે તો આપણી પણ ફરજ છે આપણે ફઈબાને સાચવવા પડે. સાચી વાત છે. ચાલો હું ફટાફટ શાક લઈ હા, આવું. લઈએ. મમ્મી હા, હું એમ કહેતી હતી હું 2-3 દિવસ સુરત જાઉં, અષાઢી બીચ આવે છે તો મમ્મીને ત્યાં. અત્યારે જઈએ, કશો વાંધો નહીં, જઈએ 2-3 દિવસ. બીચને પૂછી જવું એને આવવું હોય તો 2 દિવસ. એ કીશું, હા મેં તને જવા માટે કીધું છે, મીતને નહીં. મીતનું શું કામ છે ત્યાં? મમ્મી હું છેલ્લા 1-1.5 વર્ષથી એકલી જ જાઉં છું. બધા મને પૂછે છે કે પણ- મીત કુમાર કેમ નથી આવતા. પણ એમને કહેવાય ને, મીત કામ ધંધો લઈને બેઠો, નવરો થોડો છે મીત. પણ મમ્મી 2 દિવસ તો રજા પાડીએ કે ને બીજ દુકાને. બધા પછી મને ત્યાં પૂછે છે મીત કુમાર કેમ નથી આવતા, મીત કુમાર કેમ નથી આવતા. અરે આવે છે તો તારી માં છે તો કોઈ દિવસ એને 5 પૈસા હાથમાં આપતા નહીં. આવવાનો મતલબ શું? જ્યારે હોય ત્યારે પછી 5 પૈસા વાપરીને આવવાના, કોઈ દિવસ હાથમાં તો લઈને આવતો નહીં. પણ મમ્મી આરતી દીદી પણ ઘડીએ ઘડીએ આવે છે, જીજાજી એની જોડે જ આવે છે, ત્યારે તો તમને કેટલું સારું લાગે છે. અને તમે એમને કેટલા આપી આવો છો, રોજ એમને આપો છો તમે પૈસા? અને એવું ના હોય મમ્મી, પૈસાથી થોડો મમ્મી સંબંધ સચવાય છે. લાગણી તો જોવો, એમનો પ્રેમ ભાવ તો જોવો કે આવે ત્યારે કેટલો પ્રેમ મળે છે એમ. અને મમ્મી તમે દીદી આવે ત્યારે કેટલા ખુશ થાવ છો, તો મારી મમ્મીને પણ આશા હોય ને કે કુમાર આવે એમ ઘરે. અને કુમારને ખાલી કામ ધંધો જોઈએ, જીજાજીને કઈ કામ ધંધો નથી. એનો મતલબ તો એવો જ થયો ને કે જીજાજી હાવ નવરા છે એમ, એમની પાસે કામ ધંધો નથી. આરતી દીદીને લઈને આવે ત્યારે તો તમે બહુ ખુશ થાવ છો, તો એમ મારા મા બાપને પણ આશા હોય ને કે કુમાર આવે ઘરે. સાચી વાત છે હો કીશું તારી. હમણાંથી મીત ગયો નથી, મને એવું આરતીને જમાઈ આવે તો હું ખુશ થઉં છું, તો તારા મમ્મીને એમને મન થાય. સાચી વાત છે, જાવ તું મીત બે જઈ આવો. હો, કીસુની વાત કડવી છે પણ સાચી છે, કેમ કે આપણને આપણા જમાઈ આપણા ઘરે આવે છે એ તો ગમે છે, પણ આપણો દીકરો એની સાસરીમાં જાય એ નથી ગમતું. ક્યારેક ક્યારેક તો મને એવું થાય ને, આ ઇન્સ્ટાગ્રામ ને ફોન જેણે કાઢ્યો ને એને હું દિલથી થેન્ક યુ કહું. કેમ કે આ ફોન કાઢ્યો ને ત્યારની આ હાહુ ઓલી રીલ્સ જોતા શીખી ગઈ છે ને આમ, તે એની માને ઈ જોયા રાખે ને અમને જોવા દે શાંતિથી. ઈ ખુશ ને અમે ખુશ. નકર ઓલા પહેલાની જેમ હોય ને તે બહાર જઈને આપણી નકરી ખોદણ્યું જ કરે, એના કરતા આહાર ઈ રીલ્સ જોયા રાખે, આમ આપણે જોયા રાખી. હા મમ્મી જો જો આ સારું છે નહીં? હા હા સરસ, જો જો. થેન્ક યુ હો ઇન્સ્ટાગ્રામ વાળા ભાઈને. આ શું તું જોજો કરે કીસું ઘડીએ ઘડીએ? અરે મમ્મી જો ને 12 વાગ્યા, હજી ઓલા કામ વાળા બેન નથી આવ્યા, હું ઈ જ જોઉં છું. સામે વાળાને ઘરે આવ્યા કે નહીં? અરે પણ ના આવ્યો હોય તો કઈ નહીં, એમાં શું જોજો કરે છે? અરે ના આવ્યા તો શું, આપણે ઉપાધિ છે ના આવે તો. હવે એક દાડો જાતે કરી નાખવાનું કામ. શું કીધું મમ્મી તમે? જાતે કરી નાખવાનું કામ એક દિવસ. એ કરાતા હશે કામ યાર. મારે તો યાર મને તો ટેન્શન આવી જાય કામ વાળા બેન ના આવે ને એટલે. બોલો,
આ આજકાલની વહુઓની તો વાત સાંભળો. ઘરવાળા મોડા આવે ને તો ટેન્શન ના આવે, પણ કામવાળા મોડા એક દિવસ આવી ગયા તો એમને ટેન્શન આવે. આ ઘરવાળા કરતા છે ને કામવાળાના માન વધારે છે. તું એટલી વારમાં ક્યારની જોવે છે ને એટલી વારમાં તો કામ થઈ ગયું હોત. તું ખાલી રાહ જો, હું કામ બધું કરી આવું છું જઈ. કરું છું હવે, બેહો ને શાંતિથી. માય ગયું ઓલી કામવાળી આજનો આવી વાર છે એનો ખાલી. જો હે ભગવાન, આ કામચોર વહુઓનું શું થશે? लेकिन ये साला कर क्या रहा है यहाँ पे? એ શું ક્યારની શું કરસ તું? અને મમ્મી આ ફોટો પાડું છું ક્યારની, પણ સારો જ નથી આવતો. કેમેરો બી સાફ કરી નાખ્યો. હવે ખબર નહીં ફોન બગડી ગયો લાગે છે. ફોટો જ સારો નહીં આવતો મારો. લો એકવાર એવું કર, એકવાર છે ને તારું ડાચું ધોયે તો આવે. મારું ડાચું સારું જ છે. ધોઈ તો જો, ખબર પડે, હારો આવશે. જા. મમ્મી હું નાવા જાઉં? એ નથી જવાનું ને આવા. મમ્મી યાર વોટર પાર્કમાં નાવા નહીં જવા દેતા, અહીંયા મફતમાં તો નાવા જવા દો યાર. મફત વાળી નહીં, પછી નહીં આવે ને પછી માંદી પડે છે. દવાના પૈસા નહીં થાય. કંજૂસ ડોસી યાર, અહીંયા ગણતરી કરે છે. હું તો જવાની જ છું નાવા. હારું હોય, જવું હોય ને તો જા, એક કામ કર, સાવેણો લેતી જા, ધાબુ ધોઈ નાખજે હરખું. જા. હમણાં નાવા જવાની ના પડતી હતી, હવે ક્યાં માન જ જાઉં નાવા. જો કેટલું જોરાય એમ કામ કરવાનું કીધું એટલે આમ ના હોય છે. ધાબુ ધોવાનું કહીએ ને તો કે ના. જય શ્રી કૃષ્ણ મમ્મી. સદા ખુશ રહો. તમે રહેવા દેશો તો રહીશ, કારણ કે ઇતિહાસ ગવા છે સદા ખુશ રહો એવા આશીર્વાદ આપવા વાળા જ કોઈ દી ખુશ નથી રહેવા દેતા. મમ્મી હા યાર કેટલી ગરમી થાય છે, તમે જોવો તો ખરા યાર. હું શું કહું છું તમને, આપણે એક ફ્રીજ લઈ આવી. ફ્રીજ વાળી નહીં, આજે સાંજે શાક લાવું ને એના પૈસા ને ઈદ ફાટલા ફાટલા ભેગા કરું આમ જો, અને તારે ફ્રીજ લાવું છે. પણ મમ્મી યાર ઠંડુ પાણી પીવા તો જોઈએ ને યાર. મમ્મી આવતા ઉનાળે લાવીશું, આ ઉનાળામાં નહીં. તો અત્યારે ઠંડુ પાણી પીવું છે. લે એમ કરા 10 રૂપિયા રાખે, જા વિક્સની ગોળી લઈ આય. કેમ વિક્સની ગોળીને શું કરવી છે? મારે ફ્રીજ લાવવું છે, ઠંડુ પાણી પીવું છે. અરે આ વિક્સની ગોળી લાય ને એટલે પાણી પીવું હોય ને પહેલા એક વિક્સની ગોળી ખાઈ લેવાની, પછી પાણી પીવાનું, એટલે પાણી ઠંડુ લાગશે, એટલે ફ્રીજની જરૂર ના પડે. જા. યાર મમ્મી કેટલા કંજૂસ છો યાર. શાક લેવાના પૈસા નહીં, ફ્રીજ લાવું છે. જા લઈ આય ગોળી અને પી ઠંડુ પાણી. જોતા કઈ નહીં, મારે તો શું મરચાઈ જશે 10 રૂપિયા. એ બુદ્ધિ વગરની આમ પગ ના હલાવાય. કેમ મમ્મી? શાંતિથી બેસ ને. શું કેમ? પગ હલાવીએ ને તો મુસીબત આવે. ઘડી વાગી કોક આવ્યું, તાર ફઈબા આયા હશે. જા. લે માસી તમે આવો આવો આવો. મમ્મી મુસીબત. બુદ્ધિ વગરની એને માસી કહેવાય, મુસીબત ના કહેવાય. જા. આય બેન, ઘરે આય, અંદર આય. ગરમી બહુ છે ને. મમ્મી એ જો ને આ બધું જૂનું કેટલું હાચવીને રાખ્યું છે, આ બધું જવા દેવાનું છે. નકરો ભંગાર ભેગો કરશે. આ શું કરસ બધું તું? આ બધા ભંગાર જવા દઉં છું મમ્મી. બધી વસ્તુ ભંગારની તમે બધી એવી ભેગી કરી છે ને 100 પીસની. આ 100 પીસ થોડા કઈ કામ લાગે, વર્ષો પહેલાના છે આ બધા. ભલે પણ આ બધું મારા લગ્નનું છે એમ ફેંકી ના દેવાય. હા તો લગ્નનું હોય તો શું થઈ ગયું? જૂનું તો થાય ને, કે આટલું બધું ભેગું થોડું કરાય. બધું જવા દેવાનું હોય, કેટલું જૂનું થઈ ગયું છે આ બધું. ભગવાનના વાઘા મમ્મી ભગવાન આપણે નવા પહેરીને તો ભગવાનને લાવવા પડે. નવા અષાઢી બીજ આવે છે, તમને નથી થતું નવા લઈ આવીએ? હાવ જૂના વાઘા છે આ. હા એના લિપસ્ટિક ને એવું બધું. એની ડેટ વહી ગઈ છે મમ્મી, હવે એ હાચવી ન રાખવાની હોય. પણ આ વસ્તુ તો મારા લગ્નની છે, બધી રખાઈ આવી હતી. પણ એને મમ્મી ભંગારમાં દઈ દેવાની છે, જૂની થઈ ગઈ છે. અલી તારું હાલશે તો તું મને ભંગારમાં લઈશ. પણ ભંગારમાં કોઈ લે નહીં ને તમને. શું કીધું? કઈ નહીં મમ્મી, એમ કહેતી હતી તમને થોડા ભંગારમાં આલી આવાય.
આ બધી હા, એ વસ્તુ વાત આપવી પડે, બહુ જૂની થઈ ગઈ છે મમ્મી. આ બધું જો ને કેટલું જૂનું થઈ ગયું. પણ અત્યારે તું બહાર લેવા જા, ખબર પડે તને ભાવ કેટલા હાલે છે, કેટલું મોંઘું વસ્તુ છે. પણ મમ્મી થોડીક કંજુસાઈ છોડાય, અત્યારે સેલ હાલે છે, સેલમાં લઈ લેવાય બધુંય. સેલ આ વસ્તુમાં હા કઈ જગ્યાએ? અરે મમ્મી, વસ્ત્રાલમાં ઓલી શુભવસર નથી, મસ્ત ગિફ્ટ આર્ટિકલની વસ્તુ મળે છે, હા, ત્યાં સેલ હાલે છે. પણ બધી વસ્તુમાં? અરે બધી વાઘામાં તો કેવું ડિસ્કાઉન્ટ છે, 250 રૂપિયામાં 4 વાઘા, અને એમાં માળા અને બુટ્ટી તો ફ્રી આપી દેશે. સાચે? હા. આ પર્સમાં પણ? બધી વસ્તુમાં. અને ગિફ્ટ આર્ટિકલ નો તો માલ ખાલી કરવાનો છે ને એમને, તો 50% ઓફ, 50%. પણ કેમ ખાલી કરવાનું? કોણે કીધું તને? અરે મમ્મી, રિનોવેશન કરાવે છે એ દુકાનવાળા ભાઈ, તે એટલે? બધુંય ખાલી કરી દેવાના છે, બધુંય. તો એમ કર, આપણે છે ને 2-3 વર્ષ ચાલે ને એટલા વાફા લઈ લઈશું, હા. અને માસીને એમને પેલી ગિફ્ટ આપવાની છે ને, તો હા. એની માટે ગિફ્ટની એ વસ્તુ લઈ લઈશું. સાચી હો વાત ને? છે, હો, લઈ અને લેવાય. હા, અને રક્ષાબંધન માટે બધી બહેનોને આપવા માટે ગિફ્ટ, અને ગૌરવ માટે બધું લઈ લઈશું. સાચી વાત છે, લઈ હા, લે. કોઈનીઓ અને કરાવવાની છે. સાંભળો, જ્વેલરીમાં એટલું ડિસ્કાઉન્ટ છે, તમે મને ઓલો સેટ લઈ દેવાના હતા ને, હા. તો લઈ દ્યો ને. હા, તો હાલો લઈએ. અને પછી છે ને અત્યારે લઈ આવીએ, નકર પછી છે ને બધો માલ પતી જશે નવરાત્રી હા. સુધી ને રક્ષાબંધન સુધી. અરે ખાલી આ મહિના પૂરતો જ સેલ છે, આ મહિને તો ખાલી કરી દેવાના છે. તો આપણે અત્યારે જ જઈએ, હું કપડાં હા. બદલીને આવું છું, જઈએ. હા. અને હા. થેલો મોટો લેતી આવું, ભરીને લેતા આવીએ બધું જાજુ. હા, ચાલો તમે જલ્દી આવો, લેજો. હા. હાઈસ, નવું આવશે, ડોસી માની તો ગઈ. હા, હાલો હાલો ફટાફટ. તો ગાઈઝ, જો અમે તો પહોંચી ગયા છીએ શુભ અવસર ફેશન માર્ટમાં શોપિંગ કરવા માટે. અહીંયા તમને અવનવી ડિઝાઇનમાં પર્સ જોવા મળશે. જો મમ્મી તો લઈ જ લેવાના છે બધા પર્સ આજે. અને ગિફ્ટ આર્ટિકલની તો વાત જ જવા દો, અત્યારે તો ત્યાં 50% ઓફ ચાલે છે, એટલે ગિફ્ટ આર્ટિકલની તો બધી જ વસ્તુ એટલી જોરદાર હતી ને. સો પીસ છે, તમને અવનવી ડિઝાઇનમાં મગ, બોટલ, ફોટો ફ્રેમની તો વાત જ જવા દો, એટલી મસ્ત ફોટો ફ્રેમ હતી. અને વાઘાની ડિઝાઇન તો જોવાની ભૂલતા જ નહીં, બહુ મસ્ત વાઘા, પર્સ અને જ્વેલરી પણ એટલી જોરદાર હતી ને ત્યાં આગળ, કે વાત જ જવા દો. અને તમને અત્યારે જ્વેલરીમાં તો 30% ઓફ મળી જશે, અને ગિફ્ટ આર્ટિકલમાં કોઈ પણ વસ્તુમાં 50% ઓફ મળશે. જો મિત્ર, તમારે પણ આવી શોપિંગ કરવી હોય તો આજે જ મુલાકાત લો શુભ અવસર ફેશન માર્ટની. એડ્રેસ ને કોન્ટેક્ટ નંબર મેં નીચે આપેલો જ છે.